સુરનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ગામની મહિલાઓ ગુજરાત સરકારના મિશન મંગલમ યોજના હેઠળ તાલીમ મેળવી ગ્રામ્ય મહિલા સશક્તિકરણના ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરી આવી છે। ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળી પરિવારની સંભાળની સાથે સાથે ઉદ્યોગ સાહસિક પણ બની છે। હવે તેઓ ગ્રામ્ય અર્થતંત્રમાં પણ સક્રિય યોગદાન આપી રહી છે। સરકારની મિશન મંગલમ યોજના અંતર્ગત સાબુ બનાવવાની તાલીમ મેળવી વણોદ ગામના ઉદ્યોગ સાહસિક સોનલબેન મહેશભાઈ પટેલ સહિત કુલ 9 બહેનો સાબુ સહિતના ઘરેલું ઉત્પાદનો બનાવી પગભર થયા છે। સોનલબેન પટેલે જણાવે છે કે હાલ તેઓ વિવિધ પ્રકારના સાબુ જેમ કે ચારકોલનો, નીમનો, તુલસી, એલોવેરા, કેસુડો, ગુલાબ સાબુ ઘરે બેઠા બનાવી રહ્યા છે। તદુપરાંત આ બહેનો વોશિંગ પાવડર અને વાસણ ઘસવાનું લિક્વિડ પણ બનાવે છે। દેશ જ્યારે વોકલ ફોર લોકલના સૂત્રને સર કરતો આગળ વધી રહ્યું છે ત્યારે સોનલબેન જેવા ઉદ્યોગ સાહસિક મહિલાઓ પણ તેઓનું યથા યોગદાન મહત્વનું યોગદાન આપી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વણોદ ગામમાં જુદા જુદા 3 સખી મંડળના બહેનોએ આરસેટી દ્વારા સંયુક્ત રીતે તાલીમ આપવામાં આવી છે અને જેમાં મહિલાઓને એકબીજાને સહકાર આપવા અને સામૂહિક રીતે પ્રગતિ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે। આ તાલીમનો લાભ મેળવનાર અને અન્ય એક મહિલા જયશ્રીબેન પટેલ પણ હવે સ્વતંત્ર રીતે પોતાના વ્યવસાય ચલાવી રહ્યા છે। સમાજની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે। મિશન મંગલમ યોજનામાં જોડાઈ આપેલા આર્થિક મર્યાદામાં તેનું જીવન સંઘર્ષમય હતું અને જે હવે આર્થિક રીતે સક્ષમ બની પરિવારને પણ મદદ કરી રહ્યા છે। મિશન મંગલમ યોજના દ્વારા મળેલા કૌશલ્ય વિકાસથી તેઓ હવે સન્માનભેર પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે બીજાના સપનાઓ જોવા માટે પણ પરિપક્વ બન્યા છે। જો મહિલાઓને યોગ્ય તાલીમ અને સકારાત્મક વાતાવરણ મળે તો તેઓ માત્ર પોતાનું જ નહીં પરંતુ સમાજનું કલ્યાણ કરી શકે છે। વણોદ ગામની આ બહેનોએ આત્મનિર્ભરતાનો જે માર્ગ અપનાવ્યો છે તે અન્ય મહિલાઓ અને સખી મંડળો માટે પ્રેરણાદાયક છે। જે કે ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।